કે આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે VA ગ્રેટર દેન VB અને VB ગ્રેટર દેન VA હોય એવા બંને કિસ્સામાં બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ અનુક્રમે ખાલી જગ્યા. ચલો પહેલો કેસ પકડીએ, VA ગ્રેટર દેન VB. બેટા આનું સ્થિતિમાન ઊંચું છે અને આનું સ્થિતિમાન નીચું છે, તો આ ફોરવર્ડ બાયસ સ્થિતિ થઈ ગઈ. તમને ખ્યાલ છે કે જ્યારે P વિભાગ ઊંચા સ્થિતિમાને હોય એની સાપેક્ષમાં ત્યારે હંમેશા એ ફોરવર્ડ બાયસ સ્થિતિ કહેવાય. ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આદર્શ ડાયોડ કીધા છે. કેવા? આદર્શ ડાયોડ. આદર્શ ડાયોડનો અવરોધ અહીંયા શૂન્ય હોય, આનો અવરોધ પણ શૂન્ય હોય. તો આ બે અવરોધો આપણી પાસે કેવા છે? સમાંતરમાં. 50 ને 50 સમાંતરમાં એટલે 25 થાય. ઓકે, સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર યાદ છે, R/N અનુસાર 50 ભાગ્યા 2 કરો એટલે સમતુલ્ય અવરોધ થઈ જશે 25. તો પહેલા કેસમાં 25 આવે, એ ફાઇનલ થઈ ગયું. ચલો પહેલા 25 આવશે. બીજામાં જુઓ તો VB ગ્રેટર દેન VA. તો જો આ મોટા હોય અને આ નાના હોય તો N વિભાગ એ ઊંચા સ્થિતિમાં હોવાથી રિવર્સ બાયસ કહેવાય. રિવર્સ બાયસમાં અવરોધ કેવો બને? અનંત. ડાયોડનો અવરોધ બેટા અનંત બની જાય. તો પછી અનંતમાં 50 ઉમેરો કઈ ફરક ના પડે, એટલે અનંત જ કહેવાય. એટલે 25 અને ઇન્ફિનિટી અનંત જવાબ આવશે. એટલે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ છે.